નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી ભેગા થયા છીએ નવા મુદ્દા સાથે, નવી વાત સાથે. આજે આપણે વાત કરવાની છે કે ભારત વર્ષની ભવ્યતા, ધોરણ 6 પાઠ 8મો. આપણે એસએસ સિરીઝની અંદર કે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા, જેમ કે બિન સચિવાલય ક્લાર્ક હોય, તલાટી હોય કે પોલીસ ભરતી બોર્ડ હોય કે કોઈ પણ પરીક્ષાની અંદર આપને ઉપયોગી થાય, એટલે બેઝિક જે માહિતી જે કહેવાય છે એમાં એસએસ સિરીઝ જે 6 થી 10ની ચાલુ કરી છે, એમાં આજે આપણે ધોરણ 6 પાઠ 8મો ભારત વર્ષની ભવ્યતા તેનો અભ્યાસ કરીશું. તેમાં જોઈએ તો કે પાષાણકાળથી લઈને 8મી સદી સુધી પ્રાચીન ભારતમાં ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું હતું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિઓ, પ્રજાતિઓ, સમૂહ આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા મહાન દેશની કલાના અને સ્થાપત્ય સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની માહિતી આપણને મળશે. જવાહરલાલ નહેરુ સાહેબની વાત આવી કે ભાઈ 14 નવેમ્બર એટલે જવાહરલાલ નહેરુની જન્મદિવસ, એટલે કે ચાચા નહેરુ જયંતિ, બાલ દિવસ તરીકે જેને આપણે ઉજવીએ છીએ. ચાચા નહેરુ એટલે કે બાળકોને ખાસ કરીને નહેરુ પ્રિય હતા, એટલા માટે એમને ચાચા નહેરુના નામે સંબોધન કરતા. ભારત દેશના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારો કોઈ હોય તો જવાહરલાલ નહેરુ હતા. ભારત દેશના સૌપ્રથમ વડાપ્રધાન કોઈ બનનાર વ્યક્તિ હોય તો જવાહરલાલ નહેરુ હતા, એટલા માટે આપણે એની વિશેષ વાતો કરી. પ્રાચીન ભારત અને ખેતી. હવે આ મુદ્દા ઉપર વાત કરું તો કે આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની જે વપરાશની વસ્તુઓ છે, આપણને ખેત પેદાશોમાંથી મળે છે, બરાબર. તેમાં વાત કરતો હતો કે ભાઈ ખાસ કરીને જે પ્રાચીન ભારતની જે ખેતી, આપણો દેશ મુખ્ય આમ તો ખેતી સાથે સંકળાયેલો છે અને ખેતીના વ્યવસાય સાથે આપણા લોકો એટલે ભારત દેશની પ્રજા 70%થી વધુ ખેતી સાથે સંકળાયેલી છે. ખેતીનો વ્યવસાય મુખ્ય ગણાતો હોય છે. પ્રાચીન ભારતમાં ખેતીનો વ્યવસાય તો મુખ્ય હતો જ તે. હવે બધા ઉદ્યોગ ધંધા વિકસ્યા. પ્રાચીન ભારત અને ખેતીની વાત કરું તો કે આપણા દૈનિક જીવનના મોટાભાગના ખોરાક માટે તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ છે. તે સમયે પણ ખેતી માટેના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થાઓ હતી. એમ કહેવાય છે કે પ્રાચીન સમયની અંદર ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી વગેરે, એમ કે તલ, વટાણા, તો આ બધી વસ્તુઓનો ઉપયોગ એમ કહેવાય છે કે ત્યાં કરતા હતા. ખેતી માટે વટાણા વગેરેની ખેતી થતી હતી. ઓજારોની વાત આવે તો કે ભાઈ તે સમયે કેવા ઓજારો વપરાતા, તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષો મળ્યા નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનનો ઉપયોગ વધતો જતો હતો. કેટલા? આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટેના લોખંડના સાધનનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુવાડી અને હળના ફણા એટલે કે ફાલનો પણ સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત દાંતરડું, કુવાડાથી તેઓ પરિચિત હતા. સિંચાઈની વાત આવે તો કે સિંચાઈ તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યને ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટેના નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. પ્રાચીન ભારતમાં ગ્રામ્ય જીવનની વાત આવે તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામ્ય જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો જે વડો છે એને ગ્રામ ભોજક કહેવાતો. શું કહેવાતો તો? ગ્રામ ભોજક. પ્રાચીન ભારતની અંદર ઉત્તર ભાગના ગામના જે વડો એને ગ્રામ ભોજક તરીકે ઓળખાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ ઉપર પેઢી સુધી રહેતા. એટલે એમ કહી શકાય કે આ પદ વંશ પરંપરાગત હતું. જે એક વ્યક્તિ પરિવારનો બન્યો પછી એનો દીકરો, એવી રીતે વંશ પરંપરાગત આ પદ જળવાતું. ગ્રામ ભોજક મોટે ભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો, એટલે કે સૌથી ઝાઝી જમીન એની પાસે હોય. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી અને ખેતી કરાવતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાનું કાર્ય તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા.
દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા, એક મોટા જમીનદારો, બીજા નાના ખેડૂતો અને ત્રીજા જમીનવીરોના એટલે કે મજૂર, જેને આપણે દાસ. નગર જીવનની વાત આવે તો કે મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા. આ શહેરોને કિલ્લેબંધીથી સુરક્ષિત હતા, એટલે કે ફરતા કિલ્લા બાંધવામાં આવતા. ઘણા શહેરોમાં વલય કૂપ પ્રાપ્ત થાય છે, જેવા કે કૂવા તરીકે ઓળખાતા વલય કૂપ શૌચાલય, નીક અથવા કચરા પેટી માટે પણ ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામ્ય અને નગરના લોકો ખોરાક, જવું, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચા ભાગનું જે વસ્ત્ર એને નીવી તરીકે ઓળખાતું, ઉપરના ભાગનું જે વસ્ત્ર એને વાંસ કહેવામાં આવતું. ક્યારેક ઉપવસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું એટલે કે અધિવાસ લપેટતા હતા, જેને દુપટ્ટા આપણે જેને કહીએ છીએ તેને અધિવાસ કહેવામાં આવતું હતું. અને હવે વાત કરીએ કે પ્રાચીન ભારતમાં કલા, તો કે ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે. એક તો લલિત કલા, બીજું નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. આપણે આ બાબતે વિગતે જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો, તો કે ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેન્તર અને વિદેશી મુસાફરોના વર્ણને એમ 3 ભાગમાં વહેંચી છે. પહેલું છે ધાર્મિક સાહિત્ય, તો કે ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમાં પછી સંખ્યા 4 વેદ આવેલા છે. આપણને બધાને ખબર, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આણક્યોની રચના કરવામાં આવી, જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદ્રાયક સૌથી અગત્યના ગણી શકાય. આ સિવાય રામાયણ, મહાભારત એમ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજની સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસ રચિત મહાભારતના પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું. વેદવ્યાસે રચિત મહાભારત પ્રારંભમાં કયા નામે ઓળખાતું? જય સંહિતા. જે વિકસતું જતાં 1 લાખ શ્લોકોનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્ર પણ થયેલું છે. 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કંથ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશેષ ગ્રંથો તરીકે પણ ખ્યાત થયા છે. એની સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથો કે તો ત્રિપિટક કહેવામાં આવે, જેમાં સૂત એટલે કે સૂત્ર પીટક, જેને એમાં વિનય પીટક અને એટલે કે સૂત પીટક, બીજું વિનય પીટક અને ત્રીજું આવશે અભિધમ પીટકનો સમાવેશ થાય. આ સિવાયની જે જાતક કથાઓ દીધ નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાહનો એટલે કે પ્રશ્નો અને આર્યમંજીશ્રી શ્રીમૂલકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથોની કજાર અને તંજર 2 સંહિતા છે. કઈ ભાષામાં? તિબેટ ભાષામાં રચાયેલી બૌદ્ધ ગ્રંથ કયા? કજાર અને તંજર એ 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ દીધ નિકાય અને મજ્જિમ નિકાયના બૌદ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિંદી, સિદ્ધેમ શબ્દાનુશાસન, દ્રયાશ્રયમ, કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથો આગમ ગ્રંથો કહેવામાં આવે. જૈન ગ્રંથોને કયા ગ્રંથો કહેવામાં આવે? આગમ ગ્રંથો. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું. મુખ્ય ગ્રંથોમાં આગમ અને આચાર અંગ અને વૈતાલિક એટલે કે દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે. ધર્મેન્તર સાહિત્યની વાત આવે કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો એટલે કે ધર્મેન્તર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રસૂતિ અને વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ વગેરેનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્રનો પણ કાયદા ગ્રંથ તરીકે છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્ય રચના થઈ,
જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ અને કીર્તાજુનિયમ અને સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં એક વિશેષ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે, તેની રચના ઈસવીસન પ્રથમ 3 સદીમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદીકારમ એટલે કે મણિમેખલા એ ખૂબ જ અગત્યના ગણાય છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકનો શિલાલેખ પણ પ્રાચીન ભારતમાં ઇતિહાસના મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મોના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્ત કાળમાં પ્રસિદ્ધ કાવ્યો ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તના પ્રયાગ અને પ્રસિદ્ધિના લેખક હરિસેન હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત અને દ્વિતીયની પ્રસિદ્ધિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષ ચરિત્રમાં હર્ષની પ્રસિદ્ધિ કરી છે. હવે વાત કરીએ છીએ વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસનો વર્ણન લખ્યા છે. તેમને આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલી ગ્રીક એલ્ચી મેગથનીસ ખૂબ જ અગત્યના હતા. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ અને સર્વશ્રેષ્ઠ એમ તો ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશેની આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફિર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલી ચીની મુસાફર યુવાંગ સ્વાંગે એમ કરે તત્કાલીન ભારતીય સમાજ જીવન અને શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. હવે એના પછીનો મુદ્દો વેપારી અને નવા માર્ગો. પ્રાચીન ભારતમાં વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર અને વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી. દેશ વિદેશના સાથેના વેપારો જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ અરબીય સંસ્કૃતિનું સૌથી મોટું બંદર હતું, તો લોથલમાં બંદરની ગોદી, ડોકયાર્ડ, વાહનના ધક્કા અને વખારના અવશેષો પણ મળ્યા છે. દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલ લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો, વિવિધ પ્રકારના દાગીના બનાવતા, સેલકડી, છીપ અને હાથી દાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતમાં મરી મસાલા અને કિંમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. ભારતીય જળમાર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામિલલિપિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ અને રેશમી કાપડ અને મસાલા, તેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી, જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજવસ્તુઓની આયાત થતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. તેઓ સાથે રેશમના કાપડ પણ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગે રેશમ માર્ગ એટલે કે સિલ્ક રાઉટ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક, રોમ વેપારીઓ આ વેપાર માર્ગ સાથે સંકળાયેલા હતા. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય તેજાની નિકાસ માટે પણ ખૂબ જાણીતા બન્યા હતા. પ્રાચીન ભારતમાં ચિત્રકલા, એના પછીનો જે મુદ્દો છે તે જોઈએ. ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું એક વિશેષ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે. ભારતમાં સૌથી જૂના ચિત્ર પાષાણ યુગમાં મળી આવે છે. મધ્યપ્રદેશની ભીમબેટકા નામનું જે સ્તરે પાષાણ યુગના સમયની આદિમ જનજાતિએ દોરેલા 500 કરતાં વધારે પણ ચિત્રો મળી આવે છે, જે આજે પણ એટલા જ જીવન છે. આ સિવાય અજંતા, એલોરા અને બાઘની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળી આવે છે. અજંતા એલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે, જેમાં બુદ્ધની જાતક કથાઓ અને બુદ્ધના સાધનોના એટલે કે સાધનાના ને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરી છે. પદ્માવાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર વિશ્વ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે. તો ઇલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, એના પછીના મુદ્દા વિશે સમજ મેળવી. પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય.
હડપ્પીય સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યની વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર અને અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પીય સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતનો ઇજનેરી કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલો સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્યમાં બારબારાની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરાની અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં પણ બે કલાની શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતી. ઉત્તર પશ્ચિમ ભારતમાં, અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે, જે તેમાં ખાસ કરીને બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડ્ડામાં જોવા મળે છે. અને બીજું, અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાતી. તેમાં સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરામાં કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિઓ બનાવવામાં આવી હતી. અમરાવતી, અજંતા અને નાસિક અને સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગારી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજીસંઘમાં સ્તૂપનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું, અંડા આકારનું સ્થાપત્ય, જેમાં મધ્યમાં બુદ્ધમાં અવશેષો દાબવામાં રાખવામાં હતા, જે બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબિનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. અશોક પછી સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શૃંગ વંશના રાજાઓએ કર્યું હતું. કનિષ્કે પુરુષપુર એટલે કે જે પેશાવરના એક વિશાળ સ્તૂપને, જેને શાહજાજી કી ડેરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? શાહજાજી કી ડેરી કહેવામાં આવે. તેનું નિર્માણ કરાવ્યું હતું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પથ પણ હોય છે, જે ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા હતા. ચૈત્ય ગુફાની જેમ પર્વત કોતરી બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુફામાં જ હારબંધ સ્તંભો, દરવાજો, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેના મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ, કાલેના ચૈત્યો વિશ્વવિખ્યાત થયા. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળોએ વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતા. યુઅંગ ત્સાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે, જેને સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. શ્રવણબેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિઓ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓ નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની માહિતી તમારા શિક્ષક પાસેથી પણ મળી રહેશે. શિક્ષણનો વારસો. હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણમાં 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થા વિશ્વ પ્રાપ્ત છે. આ સભ્યતામાં કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. આમ પણ કહી શકાય કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગરો, રસ્તા, સિવિલ એન્જિનિયરિંગ તંત્રનો વિકાસ દર્શાવે છે. કાપડ વણાટ અને વણાટવટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક અને એન્જિનિયરિંગ તંત્ર અને હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટીઓ કહીએ છીએ, તેમાં અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલાના મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર, ખગોળ અને જ્યોતિષ, હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણીની, ચાણક્ય અને ચંદ્રગુપ્ત અને જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ શિક્ષણ સંસ્થામાંથી ખ્યાતિ પામ્યા છે. બિહારમાં આવી જ એક શિક્ષણ સંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે ખ્યાતિ હતી. યુઅંગ ત્સાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંયા પણ હિન્દુ અને બૌદ્ધ દર્શન શાસ્ત્રોએ શિક્ષણ આપવામાં આવ્યું હતું.
નાલંદા વિશ્વવિદ્યાપીઠ અને આચાર્ય નાગાર્જુન જેવા મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી હતી. જો નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. ઓકે. ગુજરાતમાં 6ઠ્ઠી અને 7મી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુએન સ્વાંગે ખાસું લખાણ કર્યું છે. અહીં દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવી હતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈને રૂબરૂ મુલાકાતમાં એટલે કે સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિન્દુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મનું ચિંતન, જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન આપવામાં આવતું. બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી નામની 2 વિદ્યાપીઠો યુનિવર્સિટીના અસ્તિત્વમાં આવી છે, જ્યાં બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા 3 માળના વિશાળ પુસ્તકાલયો પણ બનાવવામાં આવ્યા. એના પછી વાત કરવી છે સિક્કા. ભારતનો ઇતિહાસ જાણવાનું એક અગત્યનું કોઈ સાધન કે સ્ત્રોત કે સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના કોઈન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કાઓ શરૂ કર્યા, જેની ઉપર રાજાનું ચિહ્ન અને આકૃતિ એટલે કે ફોટો અને તેના સમયનો ઉલ્લેખિત થયો હતો. તેનાથી આપણને તે સમયનો ઇતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કાઓ ગુપ્તકાળમાં જોવા મળે. સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ અને ચંદ્રગુપ્તના પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યમાં અને સિંહ વિક્રમના તથા ગરુડ ધ્વજના સિક્કાઓ મોટા પ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કાઓ મોટા ભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિ આપણને સમુદ્રની માહિતી પ્રાપ્ત થાય છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલી ફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 6 પાઠ 8મો ભારતની ખાસ કરીને ભારત વર્ષની ભવ્યતા, આપણે આપણી પ્રાચીન ભારતીય જે સંસ્કૃતિ છે તેના વિશે આપણે થોડો ખ્યાલ મેળવ્યો. ઓકે, હવે આવતા લેક્ચરની અંદર આના પછીના જે લેસન હશે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી કરીને બીજા કોઈને ઉપયોગી થઈ શકે. ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.